ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશની અંદર યુનિટ 5 જોતા હતા ગયા લેક્ચરમાં. યુનિટ 5 છે આપણું પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગની સાથે રમવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે જોયું હતું કે ફટાકડા બનાવવાની પદ્ધતિ, બ્લેક પાવડર, ગન પાવડર વગેરે બધાની વાત કરી હતી આપણે. બરાબર છે. આપણે સૌ પ્રથમ જોયું હતું ફટાકડા બનાવવાનું વિજ્ઞાન, કે જેને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ તે એક ગ્રીક શબ્દ PYR એટલે કે અગ્નિ અને ટેકનિક્સ એટલે કે આર્ટ, કલા, એમાંથી આ પાયરોટેકનિક્સ શબ્દ જે છે એ ઉતરી આવેલો છે. અને ઘણું બધું આપણે દિવાસળીથી માંડીને અવકાશયાન સુધીના સોલિડ ફ્યુઅલ માટે રોકેટ બુસ્ટર્સ બધા વપરાય છે એ વાત કરી હતી. ઘરની દિવાસળી જે છે એ પણ એક વિશિષ્ટ પાયરોટેકનિકનું સાધન ગણવામાં આવે છે, આપણે જોયું. ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે ફટાકડામાં વપરાતો જે પદાર્થ જે છે એની શોધ ભારતમાં થઈ હતી, અને શુક્રાંતિ નામના ગ્રંથમાં પણ એના ઉલ્લેખો જોવા મળે છે. પણ સામાન્ય રીતે ચીન જે છે એને આ પાયરોટેકનિક્સના પાયામાં ગણવામાં આવે છે, એટલે કે એને એના સંશોધક ગણવામાં આવે છે. અને રોજર બેકન નામનો એક અંગ્રેજ સાધુ હતો, એણે પણ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો હતો. નુસ્ખો એટલે કે એની ફોર્મ્યુલા જાહેર કરી હતી, ને એ ખૂબ જોખમી પદાર્થ ગણાતો હોવાથી એણે કોડ લેંગ્વેજમાં લખ્યું હતું, એ પણ આપણે જોયું હતું. પછી છેલ્લે ત્રીજા પેરેગ્રાફની અંદર આપણે જોયું હતું કે બ્લેક પાવડર અથવા ગન પાવડર બનાવવાની જે મૂળભૂત જે એની રીત જે છે એમાં ઘણા બધા વર્ષોથી, અથવા એમ કહીએ તો કે ઘણી બધી સદીઓથી કોઈ પણ પરિવર્તન આવ્યું નથી. એક એવું મિશ્રણ છે કે પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરનું એનું જે પ્રમાણ જે છે એની અંદર રહેલું પ્રમાણ એટલું બધું પરફેક્ટ ને એટલું બધું ચોક્કસ છે કે એમાં હજી સુધી કોઈ સુધારો કરવો પડે કે ફેરફાર કરવો પડે એવો કાંઈ ઊભું થયું નથી. એટલે કે હજુ એ જૂની રીત પ્રમાણે જ, હજુ એમાં ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ એ જૂની પ્રમાણે જ થાય છે. એટલે સુધી આપણે જોયું હતું. હવે આપણે આગળ જોઈએ. હવે ચોથો પેરેગ્રાફ આપણે જોઈશું. However, with the development of modern chemistry, light and colors light and color effects have become common in fireworks. In the last century, the discovery of aluminum, magnesium and titanium, which burn at high temperatures emitting bright light, dramatically improve the brilliance of fireworks. Similarly, colors too are a recent development. The principal color emitters in pyrotechnics were identified after decades of research. These colors are formed in one of two ways: luminescence and incandescence. Luminescence and incandescence. હવે આ ફકરાનું આપણે જોઈ લઈએ, ભાષાંતર સમજી લઈએ. હાવેવર એટલે કે પણ, એમ. છેલ્લે આપણે જોયો છેલ્લો પેરેગ્રાફ કે ગન પાવડરનું મિશ્રણ જે છે એ એટલું બધું એનું ચોક્કસ વજન છે કે એમાં કોઈ પણ ફેરફારની જરૂર પડી નથી આજ સુધી. એટલે એટલું પરફેક્ટ છે ને એ જ પ્રક્રિયાનો ઉત્પાદનમાં ઉપયોગ થાય છે, એટલે સુધી આપણે જોયું. તેમ છતાં પણ આધુનિક જે રસાયણશાસ્ત્ર છે, એટલે કે મોડર્ન કેમેસ્ટ્રી જે છે, મોડર્ન કેમેસ્ટ્રી એટલે કે આધુનિક રસાયણ વિજ્ઞાન જે છે એનું ડેવલપમેન્ટ એટલું બધું થયું, એનો વિકાસ એટલો બધો થયો. ડેવલપમેન્ટ એટલે વિકાસ. આધુનિક રસાયણ વિજ્ઞાનના અથવા રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડાની અંદર પ્રકાશ અને રંગો એક સામાન્ય બની ગયા છે. એટલું બધું રસાયણશાસ્ત્ર વિકસી ગયું છે કે પ્રકાશ અને રંગો એક સામાન્ય બની ગયા છે. લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ, એની જે લાઇટ એટલે કે પ્રકાશ અને એનું જે એમાંથી જે નીકળતા રંગો હોય એ કલર્સ, એની જે
ઇફેક્ટ હોય, એની જે અસરો હોય એ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. આ બહુ સામાન્ય થઈ ગયું છે ફટાકડાની અંદર, એમ કહી શકાય. કોમન ઇન ફાયરવર્ક્સ. ફાયરવર્ક્સ એટલે ફટાકડા. આ વસ્તુ જે છે કલર અને એના પ્રકાશ આ ફટાકડાની અંદર બહુ કોમન છે, આપણને બધાને ખબર છે. આગળ બીજી લીટીમાં, In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperatures emitting bright light, dramatically improves the brilliance of fireworks. એટલે કે ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે કે છેલ્લી સદીમાં, એટલે હમણાં જે છેલ્લી સદી ગઈ એની અંદર ગઈ સદીમાં એમ પણ આપણે કહી શકીએ, છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમની, પછી મેગ્નેશિયમની અને ટાઇટેનિયમની શોધ થઈ. કઈ કઈ 3 શોધ થઈ છેલ્લી એક સદીમાં? ડિસ્કવરી એટલે શોધ અને સેન્ચુરી એટલે સદી. ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે કે છેલ્લી સદીની અંદર ધ ડિસ્કવરી એટલે કે શોધ. કોની શોધ થઈ? તો કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ. હવે આ શોધ થઈ, બરાબર છે. which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. હવે આ શોધ થતાં આ જે પદાર્થો જે છે અથવા એ પદાર્થોને ઊંચા તાપમાન ઉપર બળીને જ્યારે ટેમ્પરેચર્સ એમિટિંગ બર્ન એટલે બળવું, which burns at high temperature વધારે પડતા તાપમાન ઉપર જ્યારે એ બળે છે ત્યારે એમિટિંગ લાઇટ બ્રાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ્સ. એટલે કે વધારે પડતા ઊંચા તાપમાને જ્યારે આ પદાર્થને બળે છે જ્યારે આ પદાર્થ, ત્યારે એમાંથી તેજ રંગો અથવા પ્રકાશ ફેલાવે છે. જેથી ફટાકડાના જે પ્રકાશ છે એમાં પણ થોડો ઘણો સુધારો થયો છે. ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. ફાયરવર્ક્સ એટલે ફટાકડાનું. બ્રિલિયન્સ એટલે કે એકદમ વધારે તેજ. ફરીવાર સમજાવી દઉં. ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ which burns at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. એટલે કે છેલ્લી એક સદીમાં જ્યારે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ પછી આ પદાર્થો જે છે એને ઊંચા તાપમાન ઉપર બાળીને તેમાં ઊંચા તાપમાન ઉપર જેમ જેમ ઊંચા તાપમાને એને બાળવામાં આવે એમાંથી તેજ પ્રકાશ એ ફેલાવે છે. એમિટ એટલે બહાર લાવવો, જેથી ફટાકડાના રંગોમાં પણ સુધારો જોવા મળ્યો છે. એમ આ ભાષાંતર આપણે કરી શકીએ. સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ. સિમિલરલી એટલે એ જ રીતે, સિમિલરલી એટલે તેવી જ રીતે અથવા એ જ રીતે. કલર્સ ટુ કલરો પણ અથવા રંગો પણ આર રિસન્ટ ડેવલપમેન્ટ. રિસન્ટ એટલે હમણાંનું જ, હાલનું, અને ડેવલપમેન્ટ એટલે વિકાસ. કલર પણ એવી જ રીતે કલર જે છે એ પણ હાલમાં જ વિકસ્યા છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડેકેડ્સ ઓફ રિસર્ચ. ઘણા બધા ડેકેડ્સ એટલે દાયકાઓ, ઘણા બધા દાયકાઓના સંશોધન બાદ પાયરોટેકનિક્સના જે કલર છે એને ફેલાવનાર મુખ્ય ઘટકો શોધવામાં આવ્યા છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ એટલે એમાં જે રંગો જે છે એને બહાર લાવનાર મુખ્ય ઘટકો ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડેકેડ્સ એટલે ઘણા બધા દાયકાઓ પછી. ફરીવાર, The principal color emitters in pyrotechnics were identified after decades of research. ઘણા બધા દાયકાઓના અથવા દસકાઓના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાં જે કલર ફેલાવનાર જે મુખ્ય એનો ઘટક હોય છે એ ઘટકોને શોધી કાઢવામાં આવ્યા છે.
ત્યારબાદ જોઈએ, these colors are formed in one of two ways, luminescence and incandescence. એટલે કે બે પ્રકારે આ રંગો બે રીતે બને છે. એક છે લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડેસન્સ. થોડાક શબ્દો પ્રોનાઉન્સમાં અઘરા છે. લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ એટલે કે આ રંગો જે છે, ધીઝ કલર્સ આર ફોર્મ્ડ, રંગો કઈ બે રીતે બને છે તો કે લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડેસન્સ, બે રીતે રંગો બને છે. હવે લ્યુમિનેસન્સ ને ઇન્કેન્ડેસન્સ એટલે શું, તો હવે એ આપણે આગળના પેરેગ્રાફમાં જોઈએ. ઇન્કેન્ડેસન્ટ લાઇટ is produced when a substance is heated so much that it begins to glow. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. When the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. હવે ઇન્કેન્ડેસન્સ એટલે કે શું? ઇન્કેન્ડેસન્સ એટલે કે incandescent light is produced when a substance is heated so much that it begins to glow. એટલે કે એક પદાર્થ એવો છે કે જેને ગરમ કરવાથી અથવા વધારે પડતો ગરમ કરવાથી બહાર ફેંકાતો જે પ્રકાશ છે એને ઇન્કેન્ડેસન્ટ લાઇટ કહે છે. ઇન્કેન્ડેસન્ટ લાઇટ એક પદાર્થને વધારે પડતો ગરમ કરવાથી એમાંથી જે પ્રકાશ બહાર ફેંકાય છે એ ઇન્કેન્ડેસન્ટ લાઇટ તરીકે ઓળખવામાં આવે છે. સબસ્ટન્સ એટલે પદાર્થ, એ જે પદાર્થ છે એને હીટ આપવામાં આવે, ગરમી આપવામાં આવે ત્યારે એ વધારે પડતો ગ્લો એટલે કે એમાંથી વધારે પડતો બહાર ફેંકાતો પ્રકાશ એને ઇન્કેન્ડેસન્ટ લાઇટ કહે છે. ત્યારબાદ બીજી લાઈન, હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. હવે ગરમીથી હીટ એટલે ગરમીથી હીટ કોઝિસ એટલે ગરમીના કારણે એમ પણ કહી શકીએ અથવા ગરમીથી એમ. ધ સબસ્ટન્સ એટલે પદાર્થ, ગરમીથી પદાર્થનું જે તાપમાન જે છે એ વધે છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, એનું તાપમાન વધે છે અને જેમ તાપમાન વધે છે તેમ તે પ્રકાશને બહાર ફેંકે છે. ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં તે કેવા રંગો એમાંથી આવે છે એમ કે ઇન્ફ્રારેડ, શરૂઆતમાં ઇન્ફ્રારેડ, ત્યારબાદ ધેન રેડ, ઓરેન્જ, યલો, ઇન્ફ્રારેડ પછી રેડ, અને જેમ વધુ ગરમ થતો જાય તેમ એમાંથી લાલ, નારંગી રંગ, પછી એની પછી યલો એટલે કે પીળો રંગ, પછી વ્હાઇટ એટલે કે સફેદ એવા પ્રકાશ એમાંથી બહાર ફેંકાતા જોવા મળે છે. ફરી વાર સમજાવી દઉં. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, ઇનિશિયલી એમિટિંગ infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. એટલે કે ગરમીથી પદાર્થનું તાપમાન જેમ વધે છે અને તે પ્રકાશને બહાર ફેંકે છે, અને પ્રકાશને બહાર ફેંકે છે એમાં કેવા કલરો, તો કે શરૂઆતમાં ઇનિશિયલી એટલે કે શરૂઆતની અંદર ઇન્ફ્રારેડ હોય, પછી એટલે કે એકદમ વધારે પડતો જેમ તે વધુ ગરમ થતો જાય તેમ પછી એકદમ લાલ, પછી ઓરેન્જ થાય, એના પછી યલો થાય એટલે કે પીળો થાય, અને ત્યારબાદ એ વ્હાઇટ પ્રકાશ જે છે એ બહાર ફેંકે છે. હવે આગળ ઇન્ક્રીઝિંગલી એટલે જેમ આગળ વધતું જાય તેમ.
પછી છે when the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. મેનિપ્યુલેટેડ એટલે ચાલાકીથી એને વાપરવામાં આવે છે. એમ કે વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, એટલે કે ફટાકડાનું તાપમાન જે છે, ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાનું જે તાપમાન જે છે એ કંટ્રોલ્ડ એટલે નિયંત્રણમાં રાખવામાં આવતું હોવાથી ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ, તેમાં રહેલા એટલે કે તેમાં રહેલા ધાતુના પદાર્થો, મેટાલિક એટલે ધાતુના અને સબસ્ટન્સ એટલે પદાર્થ, તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે ટુ બી અ ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ, યોગ્ય સમયે એ ડિઝાયર્ડ એટલે આપણી ઈચ્છા પ્રમાણેના અથવા મનગમતા, એમ આપણે કહી શકીએ. આપણી ઈચ્છા પ્રમાણેના તો નહીં, પણ ડિઝાયર્ડ એટલે મનગમતા કલર જે છે અને પ્રકાશ જે છે એ બહાર ફેંકે છે, એવું કરી શકાય છે. એવું ફટાકડાની અંદર એવી સિસ્ટમ કરી શકે છે એ લોકો. એમ when the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. જ્યારે ફટાકડાનું તાપમાન જે છે એ નિયંત્રણમાં રાખવામાં આવતું હોવાથી એની અંદર રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે મનગમતા રંગનો અથવા મનગમતા કલરનો પ્રકાશ બહાર ફેંકે એવું એમાં કરી શકાય છે. આટલું આપણે જોયું. હવે જોઈએ આગળ. The principle behind any firework is that when the heat is applied to fuel, it burns using oxygen. However, because the fuel is packed tightly, to keep the heat in the burning take place all of a sudden, it causes the characteristics of loud noise. The actual manufacturing process of firework is simple. The raw materials required are fuel, binders, oxidizers, and a few other materials. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or stripes, and then rolled in the cardboard or old newspapers with a fuse. હવે આ પેરેગ્રાફની અંદર આપણને એનો સિદ્ધાંત, એનું કઈ રીતે એ કામ કરે છે, કઈ રીતે એને બનાવવામાં આવે છે એની વાત કરી છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ, એને પ્રિન્સિપલ એટલે એની પાછળ રહેલો મૂળભૂત એક સિદ્ધાંત. The principle behind any firework is that when heat is applied to fuel, it burns using oxygen. એટલે કે ફટાકડાનો મૂળ સિદ્ધાંત શું છે? તો કે જ્યારે એ બળતણને, ફ્યુઅલ અથવા તો જ્યારે એ ગન પાવડર જે છે અથવા બળતણ જે છે અથવા ફ્યુઅલ જે છે એને સળગાવવામાં આવે, ફ્યુઅલ એટલે એ બળતણ, એને સળગાવવામાં આવે ત્યારે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે, બંધ થવા લાગે છે. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. યુઝિંગ એટલે ઉપયોગ કરીને, અને ઓક્સિજન એટલે ઓક્સિજન, અને બર્ન્સ એટલે બળવા લાગે છે. ફરીવાર, મૂળભૂત ફટાકડાનો સિદ્ધાંત શું છે? તો કે જ્યારે એ બળતણને ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરી અને ઓક્સિજનની સાથે એ બળવા લાગે છે. However, because the fuel is packed tightly, to keep the heat in the burning take place all of a sudden and it causes the characteristics of loud noise.
However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden, and it causes the characteristics of loud noise. એટલે કે પહેલાં આપણે જોયું કે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળતણ જે છે બળવા લાગે છે. ત્યારબાદ ગરમીને અંદર જ રાખવા માટે heat in. However, because the fuel is packed tightly, ગરમીને અંદર જ રાખવા માટે બળતણ એટલું ટાઈટ રીતે પેક કરેલું હોય છે, ભરેલું હોય છે કે બળવાની પ્રક્રિયા અચાનક જ શરૂ થાય છે. બળવાની એટલે કે એની ફટાકડાની ફૂટવાની પ્રક્રિયા જે છે એ અચાનક જ શરૂ થઈ જાય છે, અને તેથી જ તેનો લાક્ષણિક એવો મોટો અવાજ, કેરેક્ટરિસ્ટિક્સ લાઉડ નોઇઝ, એટલે કે એક મોટો એવો લાક્ષણિક અવાજ આવે છે. શું કામ અવાજ આવે છે મોટો? ફટાકડો જ્યારે ફૂટે ત્યારે મોટો અવાજ શા માટે આવતો હોય છે? તો કે એની અંદર જે બળતણ રાખેલું હોય છે એ એટલું પેક સજ્જડ રીતે ભરેલું હોય છે, એટલું કે આમ એકદમ ટાઈટ પેક કરેલું હોય છે કે જેથી કરીને એની ફૂટવાની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે અચાનક જ એની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને એક મોટા અવાજ સાથે આ ફટાકડો ફૂટતો હોય છે. પછી જોઈએ The actual manufacturing process of firework is simple. આમ જોઈએ તો ફટાકડાની જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે એટલે કે એની બનાવટની પદ્ધતિ એ ખૂબ સરળ છે. ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા જે છે એ સિમ્પલ છે, સરળ છે. The raw material required are fuel, binders, oxidizers and a few other materials. જે એમાં રો મટીરિયલ જોઈએ. રો મટીરિયલ એટલે કે કાચી સામગ્રી. કઈ કઈ સામગ્રીને ભેગી કરવામાં આવે છે ત્યારે એ બને છે? તો કે શેની જરૂર પડે છે? તો કે તેમાં બળતણ તરીકે ગન પાવડર, પછી બાંધવા માટેની સામગ્રી બાઇન્ડર્સ. અહીંયા તમને આપ્યું છે મટીરિયલ્સ કયું કયું? તો કે રિક્વાયર્ડ્સ આર ફ્યુઅલ, બળતણ તરીકે એટલે કે બાળવા માટે ફ્યુઅલ જોઈએ. પછી બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટેની સામગ્રી, એને જે બાંધવું પડે, વીંટવું પડે એના માટે બાઇન્ડર્સ, બરાબર. ત્યારબાદ ફટાકડા બનાવવાની પ્રક્રિયામાં બાંધવા માટે સામગ્રી, પછી બાળવા માટે ટુ મેક બર્ન એટલે એને સળગાવવા માટે અથવા એને બાળવા માટે ઓક્સિડાઇઝર્સ, કે જેનાથી વધારે એ આગ પકડે એવા ઓક્સિડાઇઝર્સ એની અંદર રાખવામાં આવે છે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજું કેટલુંક મટીરિયલ એટલે કે માલ એની જરૂર પડતી હોય છે. The ingredients are ground and mixed well. એટલે શું? તો કે the ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or stripes and then rolled in cardboard or old newspapers with a fuse. એટલે કે ધ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે આ બધી જ જે ઉપરની સામગ્રી આપણે જોઈ તે, કે બાળવા માટેનું એનો જે ગન પાવડર હોય તે, પછી ઓક્સિડાઇઝર્સ બાળવા માટેના, એનું ફ્યુઅલ, આ બધી જ જે સામગ્રી જે છે એને ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય. જેટલી સાધન સામગ્રી જે છે એની અંદર વપરાતી, એટલે કે ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એને વાટીને ગ્રાઉન્ડ, એનું એક એને મિક્સ કરવામાં આવે છે, એનું એક મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. અને એ જે મિશ્રણ જે છે એને એક મશીનમાં નાખવામાં આવે છે, એક યંત્રમાં નાખવામાં આવે છે. ગ્રાઉન્ડ એટલે કે વાટીને એક મિક્સ કરવામાં આવે છે આ બધી વસ્તુ, અને એ મિશ્રણને પુશ કરવું એટલે આમ ધક્કો મારવો એવો અર્થ થાય, પણ અહીંયા એક મશીનની અંદર, એક યંત્રની અંદર એને મૂકવામાં આવે છે આ બધી જ સામગ્રીને. મશીન એટલે સાધન, એક યંત્ર. અને ફ્રોમ વિચ, અને એ જે આખું જે તૈયાર થયેલું મટીરિયલ જે એક મશીનમાં નાખવામાં આવે છે એમાંથી, ફ્રોમ વિચ એટલે કે તેની અંદરથી તે
કઈ રીતે બહાર આવે છે? તો કે લાંબા વીંટા એના બહાર આવે છે, લોંગ રોલ્સ આપણે જેને વીંટો કહીએ એવો રોલ, બરાબર. અને સ્ટ્રાઇપ્સ એટલે લાંબી પટ્ટીઓ સ્વરૂપે એ જે છે એ મશીનમાંથી બહાર આવે છે. અને પછી શું કરવામાં આવે છે? તો કે એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ્સ, અને પછી એને કાર્ડબોર્ડ એટલે પૂઠું, આપણે જે પૂઠું હોય એ, અને પછી એને પૂઠામાં અથવા તો જૂના ન્યૂઝપેપરમાં, જૂના છાપા, એની અંદર ફ્યુઝ એટલે વાટ, આપણે જે ફટાકડામાં અંદર વાટ હોય તે, એ વાટની સાથે વીંટાળી દેવામાં આવે છે. એટલે કે ફટાકડો આખો આ રીતે તૈયાર થતો હોય છે. જૂના પૂઠા, જૂના છાપા અને વાટ, એ બધાની સાથે આ મશીનમાંથી જે પદાર્થ બહાર આવે, મશીનમાંથી પદાર્થ બહાર કઈ રીતે આવે છે? તો કે લાંબા વીંટા સ્વરૂપે અથવા લાંબી પટ્ટીઓ સ્વરૂપે આવે છે. અને પછી એને પૂઠામાં અને છાપામાં વીંટાળી અને વાટ સાથે એને વીંટાળી દેવામાં આવે છે વાટથી. એમ સમજાણું? ફરીવાર સમજાવી દઉં આ ફકરો. તો કે સૌથી પહેલું આપણે આગળના પેજ જોયું હતું પેરેગ્રાફમાં કે કોઈ પણ ફટાકડાનો મૂળ સિદ્ધાંત શું છે? તો કે એ જ્યારે બળે છે ત્યારે એને જ્યારે બળતણ એટલે કે ગન પાવડર અથવા ફ્યુઅલ એને ગરમ કરવામાં આવે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ એની સાથે થાય તો જ એ સળગે, એટલે કે એને હવાની જરૂર પડે, બરાબર. ત્યારબાદ ગરમીને અંદર જ રાખવા માટે, હીટ જે છે એને મેક્સિમમ અંદર રાખવા માટે એનું જે ફ્યુઅલ હોય છે એ એટલું બધું ટાઈટ રીતે પેક કરેલું હોય છે કે ફૂટવાની પ્રક્રિયા જે છે અચાનક જ થઈ જાય છે, અને એમાંથી મોટો અવાજ આવે છે, લાઉડ નોઇઝ. આમ તો આ પ્રક્રિયા જે છે એ ખૂબ સરળ છે ફટાકડા બનાવવાની. કે શું હોય છે એમાં, શું વપરાય છે સાધન સામગ્રી? તો કે બળતણ માટે ગન પાવડર હોય છે, પછી એને બાંધવા માટેની સામગ્રી હોય છે, એને સળગાવવા માટેની સામગ્રી એટલે કે ઓક્સિડાઇઝર્સ હોય છે, બરાબર. અને આ બધા જ જે કાચા માલની જરૂર પડતી હોય એ બધો જ કાચો માલ જે છે એને એ બધી જ સામગ્રીને અથવા એ બધા કાચા માલને વાટી અને એનું મિશ્રણ તૈયાર કરે, અને મિશ્રણ તૈયાર કરે પછી શું કરે? તો કે એ મિશ્રણને એક યંત્રમાં, એક મશીનની અંદર નાખી દે છે. બધું જ જે મિશ્રણ તૈયાર થયું હોય કાચા માલ સામાનથી એ બધા જ મિશ્રણને એક યંત્રમાં નાખી દે, અને ત્યારબાદ એમાંથી લાંબા વીંટા અથવા લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં એ બધું મિશ્રણ જે છે એ મશીનમાંથી બહાર આવે, અને પછી એ જે લાંબા વીંટા અથવા લાંબી પટ્ટીઓ બહાર આવી હોય એને પૂઠામાં અથવા જૂના છાપામાં એક વાટ સાથે એને વીંટી દેવામાં આવે છે. તો આ રીતે એક ફટાકડા બનતા હોય છે, બરાબર. હવે આગળ, The greatest danger of pyrotechnics is that it deals with fire. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction, sometimes, or from a spark or an impact. Scientists are looking for ways of making fireworks safer. હવે પાયરોટેકનિક્સ જે છે, ધ ગ્રેટેસ્ટ ડેન્જર, એ ગ્રેટેસ્ટ ડેન્જર એટલે બહુ મોટું જોખમી વસ્તુ છે. આ ફટાકડાની આપણને બધાને ખબર છે કે આપણે ઘરમાં ફટાકડા લાવીએ તો એ બહુ સાચવીને આપણે રાખીએ, એને ક્યાંય હીટ ન લાગે, કોઈ તણખો તીખારો, કોઈ સ્પાર્ક એની પાસે ન જાય, એ રીતે આપણે બહુ સાચવીને આપણા ફટાકડા પણ રાખતા હોઈએ છીએ આપણે, બરાબર. એટલે આ જે વસ્તુ જે છે એ એટલી અતિશય જોખમી છે, એમ ગ્રેટેસ્ટ ડેન્જર. પાયરોટેકનિક્સ જે છે એટલે કે એની અંદરની જે સાધન સામગ્રી જે બધી છે એ એટલું બધું જોખમી છે કે દેટ ઇટ ડીલ્સ વિથ ફાયર, કે તરત જ એની અગ્નિ સાથે એને કામ કરવાનું હોય છે. ડીલ્સ વિથ ફાયર, આ વસ્તુ જે છે એને આગ સાથે કામ આપવાનું હોય છે. પછી the industry is notorious for its accidents, whether in the USA, Japan or India.
હવે આ ઉદ્યોગ જે છે એ નોટોરિયસ છે. નોટોરિયસ એટલે કુખ્યાત, એમ કે બહુ એના માટે પ્રખ્યાત તો ન કહેવાય પણ કુખ્યાત છે અકસ્માતો માટે. શેના માટે કુખ્યાત? તો કે આ જે ઇન્ડસ્ટ્રી જે છે, આ જે ઉદ્યોગ છે, એમાં અવારનવાર એક્સિડન્ટના બનાવો બનતા હોય છે. પછી ભલે એ USA હોય કે જાપાન હોય કે ભારત હોય એમ, એટલે USA હોય, જાપાન હોય કે ભારત હોય, આ ઉદ્યોગ જે છે એ અકસ્માતો માટે બહુ કુખ્યાત છે. નોટોરિયસ એટલે કુખ્યાત એમ. એક્સિડન્ટ અવારનવાર આ ઇન્ડસ્ટ્રીમાં, ઉદ્યોગમાં થતા હોય છે. ફેક્ટરીઓમાં, કારખાનાઓમાં આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે ફટાકડાના કારખાનામાં આગ લાગી, બરાબર? તો એ રીતે પછી ભલે તે ગમે તે દેશ હોય. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction, sometimes, or from a spark or an impact. જો આ મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે. આ મિશ્રણને કેવું રાખવામાં આવે? ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. સ્ટેબલ એટલે એમનેમ રે. ક્યારે? ઇફ એટલે કે જો, એ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય, એકદમ ઠંડુ અને એને ડ્રાય રાખવામાં આવે તો આ મિશ્રણ જે છે એ સુરક્ષિત છે. પણ જો, બટ ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ, પણ ગમે ત્યારે તે એને જો કોઈક વાર વધુ પડતા ઘર્ષણથી, વિથ ટુ મચ ફ્રિક્શન, વધુ પડતા ઘર્ષણથી, ફ્રિક્શન એટલે ઘર્ષણ, અથવા તો સમટાઈમ્સ ઓર ફ્રોમ સ્પાર્ક, અથવા તો કોઈક વાર એવા તીખારા થઈ જાય, સ્પાર્ક થઈ જાય તણખાથી, એની સાથે અથડાવવાથી આકસ્મિક રીતે અગ્નિ ઉત્પન્ન થઈ જતી હોય છે. મિશ્રણ ક્યારે સેફ રહે છે, ક્યારે સલામત રહે છે? તો કે જો તેને સુરક્ષિત રાખવામાં આવે, અને એ પણ કેવી રીતે? તો કે ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે. પણ જો ક્યારેક વધુ પડતું ઘર્ષણ થઈ જાય, અથવા તો તણખા થઈ જાય, અથવા તણખાની સાથે અથડાવવાથી એમાં ગરમી ઉત્પન્ન થઈ જતી હોય છે અને તેમાં આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. ફાયરવર્ક્સ એટલે કે આ ફટાકડાને સેફર બનાવવાનું. ફાયરવર્ક્સ સેફર, ફટાકડાને સલામત બનાવવા માટે, સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકોના પ્રયત્નો ચાલુ છે. લુકિંગ ફોર વેઝ, વૈજ્ઞાનિકો ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે, અથવા કરી રહ્યા છે. એમ કરતા હોય છે નહીં, પણ કરી રહ્યા છે. લુકિંગ ફોર. હવે આગળ એક ફકરો જોઈ લઈએ. ઇન ઇન્ડિયા, ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર. These imports were stopped and the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. In 1992, the country used about 60 crores worth of fireworks, and 60 to 70% of these came from Sivakasi. હવે સૌ પ્રથમ શું હતું? તો કે ભારતમાં ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતની અંદર જે ફટાકડા વપરાતા એ બધા ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા, આયાત કરવામાં આવતા. ક્યાંથી? તો કે ફ્રોમ ચાઇના. ચાઇનામાંથી ફટાકડાને ઇમ્પોર્ટ કરતું ભારત, ચીનમાંથી ફટાકડા આયાત કરતું. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ડ્યુરિંગ એટલે દરમિયાન, બીજા વિશ્વયુદ્ધ વખતે અથવા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. આ આયાત જે છે, ચાઇનામાંથી જે ફટાકડા આપણે મંગાવતા, એ ઇમ્પોર્ટ જે છે, એ આયાત જે છે એ બંધ થઈ ગઈ, સ્ટોપ થઈ ગઈ. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ સિવાકાસી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. અને એ આયાત બંધ થઈ ગઈ એટલે શું થયું? તો કે તમિલનાડુમાં જે દિવાસળીના ઉત્પાદકો જે હતા, સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ, સેફ્ટી મેચ એટલે
દિવાસળીના જે ઉત્પાદકો હતા અથવા એને બનાવનારા જે હતા શિવાકાશીની અંદર, તમિલનાડુની અંદર, એ લોકોએ આ ફાયરવર્ક્સનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી દીધું ફોર દીપાવલી માટે એ લોકોએ ફટાકડા બનાવવાનું કામ ચાલુ કરી દીધું. સમજાણું તમને વિદ્યાર્થી મિત્રો? સૌ પ્રથમ ભારત જે છે એ ચીનમાંથી ફટાકડા મંગાવતો, ચીનમાંથી ફટાકડા આપણે આપણો દેશ જે છે એ આયાત કરતો, ઇમ્પોર્ટ કરતો, બરાબર. પણ બીજું વિશ્વયુદ્ધ જ્યારે થયું એ દરમિયાન આ જે ચીનથી આયાત જે ફટાકડા થતા આપણા દેશની અંદર એ બંધ થઈ ગયા. એ બંધ થઈ ગયા પછી શું થયું તો કે તમિલનાડુની અંદર શિવાકાશી જે છે, આપણને બધાને ખબર છે કે શિવાકાશીના ફટાકડા આપણે લાવતા હોઈએ છીએ, એમ કે શિવાકાશીમાં બનાવેલા હોય એ બહુ સારા હોય એમ. એટલે કે તમિલનાડુના શિવાકાશીની અંદર દિવાળીમાં જે ઉત્પાદકો હતા એના સેફ્ટી મેચના ઉત્પાદકો, એટલે કે દિવાસળી બનાવવાવાળા જે ઉત્પાદકો હતા એ લોકોએ ફટાકડાનું ઉત્પાદન ચાલુ કરી દીધું. અને ઇન 1992 અંદર the country used about 60 crores worth of fireworks and 60 to 70% of these came from શિવાકાશી. અને 1992માં આપણા દેશની અંદર ધ કન્ટ્રી એટલે આપણા દેશની વાત છે. અહીંયા કોની વાત છે? કન્ટ્રી યુઝડ એટલે કે આપણા દેશની અંદર 1992ની અંદર લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા. અબાઉટ 60 crores, લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા. એમાંથી 60 થી 70% ફટાકડા એવા હતા કે જે શિવાકાશીમાં બનાવેલા હતા. 60 કરોડ રૂપિયાના ફટાકડા વેચાણા આપણા દેશમાં. એમાંથી લગભગ 60 to 70%, એટલે કે 60 થી 70% ફટાકડા શિવાકાશીની બનાવટ હતી. સમજાણું? એ રીતે અહીંયા તમને કીધું છે. એટલે કે આપણે પછી ચાઇનાથી આપણે ફટાકડા લેવાનું બંધ કરી દીધું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી આજે રાખીએ છીએ. હવે પછી ઇન શિવાકાશી ફાયરવર્ક્સ ત્યાંથી આપણે આગળના લેક્ચરમાં ફરી કરશું, કારણ કે યુનિટ બહુ લાંબો છે એટલે તમને પછી કંટાળો ન આવે, એટલે આપણે અત્યારે અહીંયા અડધેથી આપણે મૂકવું પડશે અધૂરું. તો વિદ્યાર્થી મિત્રો આની પછીના લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.